આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. વિધાનસભા નાયબ મુખ્ય દંડક વિજય પટેલના હસ્તે વલસાડ જિલ્લાના આશરે ₹49 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરાયું. વડાપ્રધાને વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છેવાડાના માનવીના જીવનમાં ઉજાસ લાવવા માટે પ્રયત્ન કર્યા હોવાનું જણાવતા દંડક વિજય પટેલ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતના સફળ અને સર્વગ્રાહી વિકાસ યાત્રાના 24 વર્ષની સફળતાની ઉજવણીના ભાગરૂપે વિકાસ સપ્તાહની સમગ્ર રાજ્યમાં ઉજવણી થઈ રહી છે. ત્યારે વિધાનસભા નાયબ મુખ્ય દંડક વિજય પટેલના હસ્તે વલસાડના મોરારજી દેસાઈ ઓડિટોરિયમ ખાતેથી વલસાડ વહીવટીતંત્ર, વાપી મહાનગરપાલિકા તેમજ અન્ય નગરપાલિકાના આશરે ₹49 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દંડકે જણાવ્યું હતું કે વર્ષ 2001થી દેશના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના શાસનની ધુરા સંભાળી ત્યારથી તેમણે અનેક વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છેવાડાના માનવીના જીવનમાં ઉજાસ લાવવા માટે પ્રયત્નો કર્યા છે. વિજય પટેલના હસ્તે વલસાડ નગરપાલિકાના ₹31.23 કરોડ, વલસાડ વહીવટીતંત્રના ₹15.74 કરોડ, વાપી મહાનગરપાલિકાના ₹1.65 કરોડ અને ધરમપુર નગરપાલિકાના ₹45.04 લાખ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત અને તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. લોકસભા દંડક અને સાંસદ ધવલ પટેલે વિકાસ સપ્તાહની ઉજવણી પ્રસંગે આ ઉજવણીનો મુખ્ય હેતુ સમજાવતા પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના વિકાસ સપ્તાહનું જીવન પ્રસારણ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા, વલસાડ પ્રાંત અધિકારી વિમલ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ, વલસાડ ધારાસભ્ય ભરતભાઈ પટેલ, ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, વલસાડ જિલ્લા સંગઠન પ્રમુખ હેમંતભાઈ કંસારા, વાપી મહાનગરપાલિકા કમિશનર યોગેશ ચૌધરી, વલસાડ તાલુકા પંચાયત પ્રમુખ, વલસાડ નગરપાલિકા પ્રમુખ, સંબંધિત વિભાગના અધિકારી કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. કે 7મી ઓક્ટોબર થી 15મી ઓક્ટોબર સુધી આખા દેશની અંદર વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે અને એના ભાગરૂપે જ આજે આપણે આ વિકાસ સપ્તાહનો છેલ્લો દિવસ એની આપણે ઉજવણી કરવા જઈ રહી છે. 7મી ઓક્ટોબર જ કેમ? કારણ કે 7મી ઓક્ટોબર 2001 ના દિવસે આ દેશના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગુજરાતના શાસનની ધુરા સંભાળી હતી. 2001 થી 2014 સુધી એટલે એમણે ગુજરાતની અંદર સેવા કરી હતી. એક મુખ્યમંત્રી તરીકે અનેક વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકીને છેવાડાના માનવીના જીવનમાં ઉજાસ આવે એ માટે પ્રયત્ન કર્યા હતા. ત્યાર પછી આપણે બધા જ લોકો જાણીએ છીએ કે 2014 થી આજ દિન સુધી તેઓ આ દેશના વડાપ્રધાન તરીકે આ દેશની અંદર સુશાસન, સેવા અને સમર્પણની ભાવનાથી અનેક કલ્યાણકારી યોજનાઓ લાવી રહ્યા છે. દિવાળીની ખરીદીમાં લોકો વ્યસ્ત ત્યારે ઉમરગામમાં ડાંગરની કાપણીમાં ખેડૂતો જોતરાયા. વરસાદના બદલાયેલા મિજાજથી ઊભા પાકને ક્યાંક નુકસાન તો રખડતા ઢોરોનો ત્રાસ ખેડૂતો માટે ચિંતાનો વિષય. હાલ દિવાળીની તૈયારીની ખરીદી કરવામાં લોકો વ્યસ્ત છે ત્યારે જગતનો તાત ડાંગરની કાપણીમાં વ્યસ્ત જોવા મળ્યો છે. ઉમરગામ તાલુકામાં ડાંગરની ખેતી લુપ્ત થઈ રહી છે કારણ કે વરસાદની અનિયમિતતાને ડાંગર તૈયાર થાય એટલે રખડતા ઢોરોનો ત્રાસ ચિંતાનો વિષય છે. હાલ ઉમરગામ તાલુકામાં તૈયાર ડાંગરનો પાકની કાપણીની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. પાછળથી પડેલા વરસાદથી ડાંગરના પાકને નુકસાન થયું છે પણ હવે ઊભા તૈયાર પાકને રખડતા ઢોરોથી બચાવવા વાડ બનાવવાનો ખર્ચ માથે પડ્યો છે. વરસાદના બદલાયેલા મિજાજની અસરથી ઊભા પાક ક્યાંક નુકસાન માટે જવાબદાર છે તો બીજી તરફ રખડતા ઢોરોથી પાકને બચાવવાની મહેનત છે. હજી નુકસાનીનું વળતર મળ્યું નથી તો આવા સમયે ગરીબ ખેડૂતોને દિવાળી કેવી હોઈ શકે હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. અમે તાલુકો ઉંબરગામ, અમારા જી વલસાડ અને માણેકપુરમાં અમે રહીએ છીએ. અમારે રખડતા ઢોરનું બહુ તકલીફ થાય છે અને અમારે વાડ નુકસાન બધું કરવા પડે છે એટલે દર વર્ષે અમારે ખર્ચ બી વધે છે. અને હમણાં અમારી હાલમાં કાપણી ચાલુ છે તો અમારે કાપણીને કારણે વરસાદ લેટ પડ્યો એના કારણે અમારે ડાંગરનું ઘણું નુકસાન થયું છે. તમને સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે અમને એનું કંઈ નુકસાનનું કંઈ આપે. વરસાદ વધારે આવવા કારણે વરસાદને કારણે ડાંગર અમારું પડી ગયું અને નીચે બધું બગડી ગયું. વલસાડ કોસંબા રોડ ઉપર મહાકાય રેસ્ક્યુ જોવા લોકોના ટોળા ઉમટી પડ્યા.
વલસાડના કોસંબા ખાતે એક મહાકાય અજગર આવી ચડ્યો હતો. કોસંબા રોડ 3 રસ્તા પાસે મહાકાય અજગરને જોતા જેની જાણ સ્થાનિક લોકોએ રેસ્ક્યુને કરી હતી. તેઓ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને 10 ફૂટ જેટલા લાંબા અજગરને સહી સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. મહાકાય અજગરને જોવા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને લોકોએ અજગરને પોતાના મોબાઈલમાં વિડીયો કેદ કરતા નજરે પડ્યા હતા. ત્યારે સરીસૃપો રહેણાંક વિસ્તારમાં દેખાઈ આવે તો નજીકના રેસ્ક્યુઅર તથા વન વિભાગને જાણ કરવી જોઈએ. ઉમરગામના નારગોલી દક્ષિણા વિદ્યાલયના વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે પ્રાકૃતિક ખેતીના અમૂલ્ય પાઠ. પ્રાકૃતિક ખેતી કરતા ઉમરગામના સરોંડાના ખેડૂત ઈશ્વરભાઈ પટેલ વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતીનું શિક્ષણ આપે છે. આજના આધુનિક યુગમાં લોકો જ્યારે ખેતીથી દૂર થતા જાય છે અને રાસાયણિક ખેતીનો વ્યાપ પણ વધ્યો છે, ત્યારે ઉમરગામ તાલુકાના નારગોલની નવસર્જન ટ્રસ્ટ દ્વારા સંચાલિત દક્ષિણા વિદ્યાલયના વિદ્યાર્થીઓ પ્રકૃતિનું રક્ષણ કરતી પ્રાકૃતિક ખેતીના અમૂલ્ય પાઠ ભણી રહ્યા છે. વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતીના શિક્ષણ દ્વારા પ્રકૃતિ અને ખેતી સાથે જોડવાનું ઉત્તમ કાર્ય વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરતા ઉમરગામના સરોંડા ગામના ખેડૂત ઈશ્વરભાઈ પટેલ કરી રહ્યા છે. આજના કેટલાય યુવાનોને ખેતી સાથે કોઈ નિસ્બત નથી રહ્યો, ત્યારે આ શાળાના વિદ્યાર્થીઓ ખેતીનું અતિથી ઈતિ સુધીનું જ્ઞાન મેળવી રહ્યા છે. અહીંના ઓરોવિલ સેન્ટર ફોર એક્સેલન્સની ખેતી લાયક આશરે 2.5 એકર જમીનમાં વિવિધ પાકોનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. ખૂબ સુંદર વાત તો એ છે કે અહીંના ઇન હાઉસ હોસ્ટેલના વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતી દ્વારા ઉગાડવામાં આવતા પાકોથી જ બનાવેલું પૌષ્ટિક ભોજન પીરસવામાં આવે છે, જેથી તેમના સ્વાસ્થ્યનું રક્ષણ થાય છે. ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને અત્યંત મહત્વ આપવામાં આવી રહ્યું છે, જેથી પર્યાવરણની સાથે લોકોનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે. તેથી સરકાર દ્વારા દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને આર્થિક સહાય પણ આપવામાં આવે છે. આ સહાય મેળવતા ખેડૂત ઈશ્વરભાઈ પટેલ વર્ષો પહેલાથી પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલ છે. તેઓ વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતીના દરેક આયામો શીખવી નાની વયથી જ વિદ્યાર્થીઓમાં પ્રાકૃતિક ખેતીનો પાયો મજબૂત કરવાનું કાર્ય કરી રહ્યા છે. આ બનાવ્યું, આ જીવામૃત બનાવ્યું, જીવામૃત પછી ઘન જીવામૃત બનાવ્યું, એમાંથી નાખીને જીવામૃત છાણિયા ખાતરની અંદર જીવામૃત નાખે એટલે ઘન જીવામૃત થાય છે. પછીથી આ બ્રહ્માસ્ત્ર, હવે આપણે જંતુ પડે તો શું વાપરવાનું, તો આપણે કોઈ બી કેમિકલ કે કોઈ પણ વસ્તુ વાપરવાની નથી, એટલે આપણા જે ઝાડો છે તેમાંથી આ બનાવેલું બ્રહ્માસ્ત્ર છે. નિમાસ્ત્ર એ બી આ જાતનું આપણે પ્રાકૃતિક ખેતીને અંદર નાખવા માટે કે જંતુનાશકને मारवा नहीं भगाड़वा है अपने. तो प्राकृतिक खेती के ऊपर थोड़ा सा ज़्यादा ध्यान देना चाहिए, बिकॉज आज के डेट के अंदर बहुत ज़्यादा बीमारी फैल रही है केमिकल्स के वजह से. तो अगर हम केमिकल फार्मिंग के थ्रू जाएंगे, अगर हम यूरिया ये सब इस्तेमाल करेंगे तो जिस वजह से क्या होगा कि हेल्थ के काफ़ी ज़्यादा इश्यूज बढ़ सकते हैं. ऑर्गेनिक फार्मिंग में हम ये सीखते हैं कि किस तरीके से हम नेचर के पास रह सकते हैं, नेचर के नज़दीक रह सकते हैं. नमस्ते, मैं रेणु चौहान दक्षिणा विद्यालय और मेरा सेंटर फॉर एक्सीलेंस की हेडमिस्ट्रेस बोल रही हूँ. एक्चुअली ये हमारे बच्चे हैं जिसको हमने ऑर्गेनिक खेती सिखाई है. ईश्वर भाई जो है, ऑलरेडी आपने इनके बारे में बहुत कुछ सुना है. ये हमारे यहाँ पे आते हर स्कूल विजिट और बच्चों को किस तरह से ऑर्गेनिक खेती की जाती है वो सिखाते हैं. उसमें क्या चाहिए क्या नहीं चाहिए, कब हार्वेस्टिंग होती है, कब करनी चाहिए, और ऑर्गेनिक फार्मिंग के बारे में आप सब जानते ही हैं. इट इज मीन्स बहुत यूजफुल है हमारे हेल्थ के लिए. सो मैं तो बहुत खुश नसीब हूँ कि हमारे बच्चों के लिए ईश्वर भाई जैसे आगे आए और हमारे स्कूल में वो ज्वाइन हुए और हमारे बच्चों को उनकी वजह से बहुत कुछ सीखने के लिए मिला है. तो आजના સમાચારો નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.